ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં વિદેશી દારૂ ઝડપાવાની ઘટનાઓ સામે આવતી હોય છે। પોલીસને મળેલી બાતમીના આધારે માણસામાંથી દારૂ ઝડપાયો છે। માણસામાં બંનેના ઘરે રેડ કરતા સદર હકીકતવાળી જગ્યામાં લોખંડના કબાટ અને ઘરમાં બનાવેલા ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો અને બિયર ટીન મળીને ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે। કુલ અંદાજે રૂપિયા 10,37,585નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આમ ગાંધીનગર ખાતેથી દારૂ સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે, જેમાં આરોપી સુરેશભાઈ ઉર્ફે જોજો કચરાભાઈ રાવળ પશુ દવાખાના માણસા ગાંધીનગર તરફથી ઝડપી લેવામાં આવ્યો છે અને અન્ય એક આરોપી હાજર ન હોય તેની સામે પણ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આમ ગાંધીનગર જિલ્લાના માણસામાંથી પણ દારૂ મળી આવવાની ઘટના સામે આવી છે અને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માણસા ટાઉનમાંથી આ દારૂ ઝડપાયો છે, જે ભોયરામાં બનાવી અને તેમાં સંતાડી રાખવામાં આવ્યો હતો, જે બાતમીના આધારે આ દારૂને ઝડપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।